હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે આવવાનું છે અમારું પાર્સલ ફાઇનલી. તો ચાલો આવે પછી બતાવું તો શું આવવાનું છે. વિડીયોમાં રીજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. સવારમાં શરદી થઈ ગઈશ. તો ચાલો પછી મેળા અમારી હીરબેન આવી ગયા છે રોકાવા. નાસ્તો કરીને ટેબલ જરાકલું છે. ફ્રેન્ડ્સ, ફાઇનલી પાર્સલ આવી ગયું છે, જોઈ શકો છો. કેટલા વાગે એવું? 7:30 એવું બીજા દિવસે. 3 જણા ઉપાડે તો ઉપડતું ને એટલું વજન વાળું છે. એવી પાર્સલ. ઓલા રૂમ મળી જાય. ચાલો ચાલો, અહીંયા મૂકી દીધું છે આ રૂમમાં. તો ચાલો પછી ખોલે પછી બતાવવા શું આવ્યું છે. એ કેટલું મોટું છે. અહીંયાથી તે અહીંયા સુધી છે. ફાઇનલી પાર્સલ ખોલવા જઈ રહી છે. ચાલો ફાઇનલી પાર્સલ આગળ ખોલવાનો છે. શું નીકળે આગળ તમને જોવા મળશે. પાર્સલમાં શું છે એવડું મોટું ખબર તો પડી જ ગઈ હશે. ચાલો 1 2 3. તો ફાઇનલી પાર્સલ ખુલી ગયું છે. જોઈ શકો છો શું આવ્યું છે. બેડ આવ્યો. બેડ, પલંગ ભાષામાં ખાટલો. અભય પણ આવી ગયો છે હેલ્પ કરવા એના પપ્પાની. કેટલી કોથરી નીકળે જો. કોથરી બહુ કોથરી નીકળી. પ્લાસ્ટિક બહુ છે. પેક કરીને આવે ને બધું અહીંયા આમ અલગ અલગ રાખવું પડે. ફિટ કરવામાં ઇઝી પડે. પછી એક બુક આવે ને બુકમાં જોવાનું. લાજો ભાઈ બુક હજી. આ બુકમાં જોતું જવાનું ને ફિટ બુકમાં જોતું જવાનું ને ફિટ કરતું જવાનું. આવી રીતના છે. ચાલો આપણે પલંગ ફિટ થાય ત્યાં સુધીમાં આપણે દાળ વઘાર નાખીએ. એના માટે મેં દાળ બાફી નાખીશ. ફટાફટ મેં તમને રેસીપી આપી દેમ. નવા હોય તો બાફીને આવી રીતના શું કહેવાય આવી રીતના હલાવી નાખવાનું. તો અમુક ઓલી હોય ને ગાંઠા હોય ને એ ઓગળી જાય, મેશ થઈ જાય. પછી આપણે ધાણા ટમેટા ને લીલા મરચાં એડ કરી દેવાના. પછી છે ને હળદર ને વઘાણી એને પાણી નાખીને પેસ્ટ કરી નાખવાનું. અમે છે ને આવી રીતના ગુજરાતી દાળ વઘારીએ. મીઠી કરતા નથી, એકદમ મસ્ત લાગે. સુગર નાખતા નથી. પછી આપણે આની સાથે એડ કરી દેવાની. તો હવે દાળનો વઘાર કરી નાખીએ. આપણે મૂકી દીધું છે તેલ. પહેલાં એડ કરવાનું છે રાઈને ફૂટવા દેવાની થોડીક વાર. ચાલો રાઈ ફૂટવા આવીશ. પછી નાખવાનું છે જીરું. એને પણ ઢાંકી દેવાનું. ચાલો હવે નાખવાનું છે લીમડો. મીઠો લીમડો કાઢી લઈ. આવી રીતના એકવાર દાળ ભરીથી દાળનો વઘાર કરજો. એકદમ ટેસ્ટી દાળ બનશે. ખાવા દેવાનું છે. હવે નાખવાનું છે વઘાણી, હિંગ. ચલો હવે નાખી દેવાનું છે દાળ. નાખી દેવાનું તરત નાખીને થોડીક વાર માટે. પાછી થોડીક નાખીએ પછી મિક્સ કરી લેવાની. ચાલો આપણે બધી દાળ એડ કરી દેવાની. તમે એનો ઉપરથી સાકર કે ગોળ પણ એડ કરી શકો. અને આવી રીતના દાળ વગેરે પછી નાખી દેવાનું સ્વાદ અનુસાર નિમક. નાખવાનું છે મિક્સ. પાકવા દેવાનું ધીરે ધીરે. ચલો હવે પાકવા દઈએ. ને ગવાર 1 નંબર ગવારનું શાક કકડી અલગ રીતે બનાવવાનું છે. ફ્રેન્ડ્સ, દાળ બનીને રેડી થઈ ગઈ છે. આપણે ગેસ ધીમો કરીને હવે આપણે ગવારનું શાક નવી રીતે બનાવીએ. ચાલો આપણે ગવારનું શાક બનાવવાનું ચાલુ કરીએ.
આપણે નાખવાનું છે તેલ. અલગ રીતે બનાવવાનું છે આજે. એક પાવડું થોડુંક તેલ એડ કરવાનું છે. અજમા નાખવાના. અજમાને ફૂટવા દેવાનું છે. હવે નાખવાનું છે ડુંગળી. ડુંગળી પાકવા દઈએ. ચાલો ડુંગળી પાકે ત્યાં સુધીમાં લસણ, લીલા મરચાં અને ધાણાનું પેસ્ટ કરી નાખીએ થોડુંક પાણી નાખીને. ચાલો આપણે હવે પેસ્ટ લીલા મરચાંમાં બનાવીને રાખ્યો છે એડ કરી દેવાનું છે. પછી એને મિક્સ કરવાનું. થોડુંક છે એ પણ આપણે પાણી નાખીને એડ કરી દઈએ. જરાક એવી હળદર, ટમેટું, જરાક એવું નિમક. તમારે ટમેટું ન એડ કરો તો તમે સ્કીપ કરી શકો. એક નંબર સુગંધ આવે મસ્ત. કાપીને કટ કરી નાખીશ નાના નાના પીસ. પછી નાખવાનું ધાણા જીરું પાવડર. બીજા કંઈ પણ મસાલા એડ કરવા નથી. લીલા મરચાં બનીશ એટલે ગ્રીન લાલ મરચાં જરૂર ચટણીની જરૂર નથી. રેડ ચીલી પાવડરની. પછી મિક્સ કરીને પાકવા દેવાનું થોડી વાર. આપણે પાણી એડ કરી દેવાનું છે. ગવાર પાકી જશે થોડાક. બહુ નથી પકાવવાનો, હાફ પકાવવાનો છે. હવે નાખી દઈએ પાણી. ચાલો પાકી જાય પછી બતાવવા દઈએ. ચાલો શાક એકદમ મસ્ત બની ગયું છે, જોઈ શકો છો. હવે આપણે બેઠી જાય જમવા. પછી ખાટલો કેટલો ફીટ થયું ખબર નથી. હવે પછી બતાવું તમને. રાઈસ, આમાં દાળ, એક નંબર દાળ બની છે. કોને કોને ફેવરેટ દાળ છે, દાળ ભાત કમેન્ટ કરજો. ઉપરનો મારો ફિટ થઈ ગયો છે, જોઈ શકો છો. આમાં અજયની બહુ મદદ કરી. અજય ઓછી કરી પણ અભયની બહુ ખબર પડે આમાં ખાટલામાં. કાં જઈ એના સોરી અભય હજી નીચે બાકી છે ફિટ કરવાનો. હા કેવી રીતના કર્યા બધા જોઈ જોઈને. કોને હેલ્પ કરી? કોણ હે કોણ છે? કેને કોણ? આખા ઘર મેસી પડ્યું છે. હવે ખબર નહીં ક્યારે થાય. બધો સામાન જઈને ઓલા રૂમમાં મૂક્યો. આ નવા કપડાં કાલ ધોઈને આવી પણ હજી અહીંયા જ રાખ્યા. હવે ટાઈટ કરીશ બોલ. હવે હજી અહીંથી જવા દેવાનું નથી, ફિટ થાય ને ત્યાં સુધી. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી ખાટલો ફિટિંગ થઈ ગયો. પલંગ પહેલાં વિડીયો ઉતારતા ભૂલી ગઈ, બધા સામાન મૂકતા હતા ને એટલે. તો આ છે આખું ફાઇનલી ખાટલાનું લુક, જોઈ શકો છો. આવી રીતના ઉપર થોડાક ધાબરા ને હતા, ઓશિકાની બધી મૂકી દીધા ઉપર. એઠી બેગું રાખી દીધી. બેગું માટે કરીને ખાટલો લેવો પડે ડબલ, કેમકે થોડુંક સામાન હોય ને બેગું અંદર રહી જાય એના માટે. કેમકે સામાન મૂકવાની કંઈ એટલી બધી જગ્યા નથી. સવારની વાત હતી, 9 વાગ્યાની, અત્યારે 5 વાગ્યા. હજી પણ થોડું બધી સાફ કરીએ. જો અજય પણ કરીશ. અજય હાય અજય. આજે છોકરાને કંઈ બહાર લઈને પણ ગયા નહીં. તો ચાલો થોડુંક હવે કામ બાકી છે, ફટાફટ કરીને રસોઈ બનાવવા પાછું. તો ચાલો વિડીયોને અહીંયા સેન્ડ કરીશ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.